હેલો, નમસ્તે. હું છું શ્લોકા પંડિત. ઘણા લાંબા સમય પછી આજે આપણી સાથે ફરી વખત એક નવા મહેમાન આવ્યા છે, જેમનું નામ છે લગર વગર અમદાવાદી. નમસ્તે. સરની એક સ્પેશિયાલિટી છે. શેર માર્કેટમાં આપણે જોયું છે, અવારનવાર આપણે જોઈએ છે કે પ્રોફિટ એક્સપર્ટ્સ હોય છે, પણ સર લોસ એક્સપર્ટ છે. સર, પ્રોફિટ એક્સપર્ટ સાંભળ્યું છે, પણ લોસ એક્સપર્ટ એટલે શું? અમારી એક્સપર્ટીઝ લોસ કરવામાં છે. અમે વર્ષોથી લોસ કરતા આવ્યા છીએ અને અમે અમારા ક્લાયન્ટો પણ એ જ પ્રમાણેના બનાવ્યા છે કે જેમને લોસ કરવામાં ઇન્ટરેસ્ટ હોય, પ્રોફિટ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ ના હોય. એટલે અમારો આખો અલગ જ એંગલ છે સ્ટોક માર્કેટને જોવાનો, કે અમે અલ્ટિમેટલી સ્ટોક માર્કેટને એક લોસ કરવાનું માધ્યમ ગણીએ છીએ અને સંપૂર્ણ રીતે લોસ કરીએ છીએ અને અમારા ક્લાયન્ટોને બી કરાવીએ છીએ. અચ્છા, તો સર આટલા કેટલા સમયની આપની આ પ્રેક્ટિસ છે લોસ એક્સપર્ટ તરીકેની? અમે 2008ની મંદીથી ચાલુ કર્યું હતું, તો 2024 હજુ બી અમે લોસ જ કરીએ છીએ. અચ્છા, તો સર આટલા લાંબા સમયગાળામાં ક્યારેય આપે પ્રોફિટ કર્યો જ નથી? નથી કર્યો. અચ્છા, કોઈ દિવસ પ્રોફિટ અમે કર્યો જ નથી. તો આપ જણાવશો કે આપે આપના ક્લાયન્ટ્સ જે છે એ લોકોને કયા કયા શેર રેકમેન્ડ કરેલા? અમે એક તો અમારા ક્લાયન્ટને એકવાર સુઝલોન એનર્જી રેકમેન્ડ કરેલો છે. સુઝલોન એનર્જી તો સારો શેર છે, 4 રૂપિયાથી 86 રૂપિયા જઈને આવ્યો. પણ અમે તો આઈપીઓમાં 1200ના ભાવે રેકમેન્ડ કર્યો હતો. અચ્છા અચ્છા, તો અને બરાબર. ફરીવાર અમે જ્યારે રેકમેન્ડ કર્યો ને, હમ. ત્યારે તમે કીધું એ પ્રમાણે 86 કર્યો, પછી 56 થઈ ગયો એટલે અમે લોસ બુક કરી દીધો. ઓકે, બરાબર છે. સર, તમે કવિતા લખો છો એવું પણ સાંભળ્યું છે. એકચ્યુઅલમાં તો મોટી વાત નહીં કરવાની, પણ હું અંદર હૃદયથી તો કવિ જ છું. એટલે આમ જોવા જઈએ તો મારી ઈચ્છા એવી નથી કે આપ આપની કવિતા જણાવો, પણ તમે શબ્દોથી ભલે ઈચ્છા વ્યક્ત ના કરો, પણ તમારી અંતરની ઈચ્છા હું સમજી જ જાઉં છું કે હું આમાં 2 લાઈન કહું તમને કવિતાની અંદર એમ. તો ઇરશાદ. હા, તો સેન્ડવિચ છે. સેન્ડવિચ છે, સાથે છે ચટણી અને સોસ. સેન્ડવિચ છે, સાથે છે ચટણી અને સોસ. જે શેર મેં લીધા ત્યાં હિટ થયો છે સ્ટોપ લોસ. ઓહો, દર વખતની જેમ ઘણું બકવાસ આભાર. આપની કવિતા લાગી. એનીવેઝ, આપણે આગળ વધીએ. મારો હવે પછીનો પ્રશ્ન છે કે આમ સતત લોસ કરો છો તેના માટે કયા ટેકનિકલ પેરામીટર્સ આપ યુઝ કરો છો? આમાં બહુ ઘણો ગહન અભ્યાસ કરવો પડે. લોસ કરવું બહુ ઇઝી નથી, નહીં તો ભૂલથી તમે કમાઈ જાઓ આની અંદર, શેર બજારની અંદર. એટલે અમે ટેકનિકલ પેરામીટર્સની અંદર કેન્ડલ સ્ટિક થિયરી વાપરીએ છીએ, જેમાં અમે કેન્ડલ સ્ટિક થિયરી, ફીબો, આરએસઆઈ, 200 ડીએમએ, 50 ડીએમએ, આ બધું જોઈ અને કેન્ડલ સ્ટિક થિયરી ને બધું જોઈ અને પછી લોસ કરીએ છીએ. એટલે અમે ઘણો ગહન અભ્યાસ કર્યા પછી લોસ કરીએ છીએ. એટલે સર, કેન્ડલ સ્ટિક એટલે? કેન્ડલ સ્ટિકની અંદર અમે શું કરીએ છીએ, ધારો કે આ દિવાળીની કોઈ કેન્ડલ આવે, ધારો કે 2 કેન્ડલ સળગાવવાની, એમાંથી કોઈ એક રહી ગઈ હોય તો 2 શેરની ચિઠ્ઠી લખેલી હોય નીચે, એમાંથી એક શેર લઈ લેવાનો, એ લોસ જ કરાવે. અમારી એ કેન્ડલ સ્ટિક થિયરી છે. ઓકે. અચ્છા, હમણાં રિસન્ટલી આપણે જો કે એક એલસીડ ઇન્વેસ્ટમેન્ટ કરીને એક શેર હતો, જે એક જ દિવસમાં 3 રૂપિયાથી 3 લાખ રૂપિયા સુધી એની કિંમત પહોંચી ગઈ. તો સર, એવી બુક વેલ્યુઝ જોઈ અને તમે તમારા ક્લાયન્ટને આવા સારા શેર રેકમેન્ડ ના કરી શકો? અમે કરીએ છીએ, બુક વેલ્યુ જોઈએ જ છે અમે. અમે ધારો કે કોઈ એક ચોપડી હોય, એ ચોપડી લઈએ, પછી એની વેલ્યુ જોઈએ કે આ 175 રૂપિયાની છે, તો કોઈ બી 175 રૂપિયાનો લોસ મેકિંગ શેર પછી અમે તરત પરચેઝ કરી લઈએ. એટલે બુક વેલ્યુ જોઈને અમે કરીએ. અચ્છા, તો સર કયો વર્ગ એવો છે કે જે આપના ક્લાયન્ટ અને સબસ્ક્રિપ્શન લે છે આપનું? હું પોતે જ છું પહેલો એક વર્ગ તો, કે જે 2008થી સતત રીતે લોસ કરું છું. પ્લસ મારી જોડે જેટલા બી સંકળાયેલા છે એ બધાને લોસ કરાવડાવું છું. એટલે એક મોટો બહોળો વર્ગ, એટલે તમે જો ગણશો ને તો લગભગ હું એક જણ તો છું જ. પછી મને કોઈ બીજું યાદ નથી આવતું, પણ હું લોસ કરું છું. અચ્છા, તો સર આપના અમારા વ્યુઅર્સ માટે આપ કોઈ ટિપ્સ આપવા માંગશો? હા, કે શેર બજારમાં પ્રોફિટ તો ઘણા લોકો કરે છે, પણ લોસ કરવું એ ઘણું કઠિન કામ છે. ધારો કે તમે
ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ આ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી બી ટિપ્સ લેતા હશો તો પણ ઘણીવાર પ્રોફિટ થઈ જતો હશે. પણ જો અમારી જોડે તમે જોડાશો તો 100% ચાન્સ છે કે તમને લોસ થશે જ, ભૂલથી પણ પ્રોફિટ નહીં થાય, એ અમારું ગેરંટી છે. એક્યુરેસી હોય છે આની અંદર બધાની કે ભાઈ 98% એક્યુરેસી, 95% એક્યુરેસી કોલ્સની. અમારી 100% એક્યુરેસી છે કે અમે 100% અમારા જે પણ કોલ હોય એ લોસ જ કરે. અમે એકદમ 100% શ્યોર ટિપ્સ આપીએ છીએ માર્કેટમાં. અચ્છા, તો આપ સૌએ જોયું કે આપણા આજના મહેમાન એટલે કે લોસ એક્સપર્ટ લગર વગર અમદાવાદી, જેઓએ આપણને ઘણી ગહન વાતો કરી છે, ઘણી ગહન ચર્ચા આપણે કરી છે. તો આપ સૌ પણ જો વોટ્સએપ ટિપ્સ, ઇન્સ્ટાગ્રામ ટિપ્સ કે એવી કોઈ પણ ટિપ્સથી જો આપને લોસ ના થતો હોય અને આપને ખરેખર લોસ કરવો હોય તો આપ સર લગર વગર અમદાવાદીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. થેન્ક યુ સો મચ. હા.